श्री हरि श्री गोपीजन वल्लभाय नमः। विजयते श्री द्वारिकाधीश प्रभु। श्रीमद् भागवत रसास्वाद। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું। શ્રીમદ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ 9મો અધ્યાય, જે આપણે ગઈકાલે જોઈ રહ્યા હતા એના સંદર્ભમાં તમે લોકો વાત કરી રહ્યા હતા, તો હવે કન્ટિન્યુ કરો। જરાક મેં કીધું કે હું શ્લોક લઈ લઉં એટલા માટે। હા, ના નહીં સાબેન, કશું લેતા બસ આજ ના, હવે ખાલી તમે લો નિશા, એ જ। નકામો હા, સમય અમે આપણે કશું બીજું નતું તમે અમે જે ખાલી લીધું ને એ જ રથયાત્રા છે, જે તમે લેવા માંગતા હતા ને જે વેદનું પ્રતીક ઉપનિષદમાંથી, એ જ આ વેદમાં રથયાત્રાનો ખરો મિનિંગ છે। વેદ તમને એટલે હું ફરી બોલું તો જો કે તમે સાંભળ્યું જ છે, નકામ અમે આપણો સમય સાંભળ્યું છે, કરવાનો। અને આપણે યા રથયાત્રાનો યા મુખ્ય ઉદ્દેશ આ જ છે, જે કે રથયાત્રા યા કે કયા એમાં મનાવવામાં આવે છે, તો એનો ભાવાત્મક જે છે એ તમે જે લીધું એ છે। યા નિશા, હમણાં છે ને મેં એક છે ને શ્રી વલ્લભ પર એક કીર્તન પધરાયું છે ને, પછી એ જરા વાંચીને થોડું સમજાવજે સરસ। એટલે મને આપણે આ ચિત્ત ચિત્ત ચોરનું રીતે બહુ સરસ અંદર છે ને ભાવ મને સમજાવ લાગ્યો, એટલે મેં મૂક્યું છે માં। હા, હા, તમે પણ કહેજો ને, તમે જે ભાવ તમે સમજ્યા હોય। પણ મને એવું તું જે કે ને એ બરાબર કે એવું કેવું છું। હા, ના, હું તો પ્રયત્ન કરીશ ચોક્કસ। હા, જોઈ લે ને, આના આના આપણે આ ચિત્ત ને મતી ને એના વાળું જ છે, એટલે જે થોડું આગળ વધે ને એની જોડે જ આ આવી જશે, એટલે કહું છું। હા, હું હમણાં આટલું આ જે કાલે જોયું હતું ને એ જોઈને પછી એમાં ખુલ્લું જ રાખું છું, એટલે એ પણ લઈ ઓકે, સારું, ઓકે। રાજભોગ દર્શનનું જે મોકલ્યું એને। હા, પનઘટનું છે। હમ આજથી પનઘટના ચાલુ થાય ને। હમ હવે પેલો બિલાવલ બંધ થઈ જશે પૂનમથી, જલજાત્રાથી ઓ લઈને। એવું બિલાવલ રાગ બંધ થઈ જશે જલજાત્રાથી? હા, તો એ બિલાવલ તો લગભગ સવારના રાગમાં હોય ને, શૃંગારમાં હોય। તો કયો રાગ લેવાનો સવારના? એટલે હવે પેલું રથયાત્રા સુધી ને હું તમને એમ ઓ લખાણ, પેલા સુહા સમરાઈ ને એ ભૌજી ના, સુહાસુગ્રાઈ તો ખરા જ, એ તો હજી ખરા। સુહાસુદ્રાય તો મેઇન અત્યારે। રાઈટ હમ. હું તમને મોકલી આપીશ એ। હા, મોકલી આપજો ને પ્લીઝ। આપણા એના પર જ મૂકી દઈશ તો બધાને ખબર પડશે। મીનાક્ષીબેન, તમારે મ્યુટ કરજો તો। છે ને નિશાબેન તમે કરી શકશો, લીનાબેન ને હજી આપણું ચાલુ નથી થયું ને, તો જેનું અનમ્યુટ થયું ને એને એમને પોતાને ધ્યાન દોરવાનું વધારે જરૂર છે, એટલા માટે। હા, હું કરી અને શકું। મિલનબેને કરી શકશો, આપણે 4 જણા કરી શકીશું। ચોક્કસ। કરી દીધું મેં। તો મારા ખ્યાલથી હજી ગઈકાલે જે ચાલી રહ્યું હતું એમાં તમે લોકો વાત કરી રહ્યા હતા કે પણ જે અહીંયા મતિ, ગતિ અને રતિ, કારણ કે હવે જે નવમા અહીંયા અંતે મતિ તો દઈ દીધી, ઇતિ કહી દીધું, કારણ કે આ છેલ્લો છે, અને મતિ જ્યારે પ્રભુમાં સ્થાપિત કરી ત્યારે ગતિ તો પ્રભુમાં જ થશે, અને હવે રતિ, તો રતિ જે થવી જોઈએ એ આ 9 શ્લોક દ્વારા 9 શ્લોકમાં જે પ્રભુને સ્તુતિ કરશે, એમાં નવધા ભક્તિ દ્વારા મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વોધિક સ્નેહ, તો એ જે રતિ પ્રાપ્ત થશે
એનું વર્ણન હવે પછીના 9 શ્લોકમાં થશે. મને લાગ્યું કે હજી બુદ્ધિ અને મતિ, પણ બુદ્ધિ અને મતિ કાલે મારે જ્યારે માંથી રેકોર્ડિંગ નથી સંભળાયું અને ભગવતી માસીએ વાંચન લીધું ત્યારે મારે બાજુમાં મીટિંગનો એક કોલ ચાલુ હતો, એટલે મારાથી મેં એ વખતે આપણામાંથી પેલી બાજુ અનમ્યુટ થવું પડ્યું હતું મારે, એટલે મારાથી એમનું કીધેલું, એમનું જે વાંચન હતું એ નથી સંભળાયું ઓનેસ્ટલી, અને રેકોર્ડિંગ પણ નથી સાંભળ્યું. પણ જે અહીંયા આગળ વાત થઈ કે ભરત રાજામાં કહ્યું કે અંત મતિ સાગતિ, ત્યાં આગળ અંત બુદ્ધિ સાગતિ કેમ નથી વાપરી? અને મતિ અને બુદ્ધિ તો એ કોઈ સંસ્કૃત અને ગુજરાતીનો ભેદ નથી. ગુજરાતીમાં પણ મતિને મતિ જ કહે છે, બુદ્ધિને બુદ્ધિ જ કહે છે, અને સંસ્કૃતમાં પણ બુદ્ધિને બુદ્ધિ કહે છે ને મતિને મતિ કહે છે. તો એવો કોઈ ભાષાની દ્રષ્ટિએ થયેલો કોઈ એવો મોટો ભેદ નથી. પણ અહીંયા આગળ જે કહેવાય ને કે અમુક વસ્તુઓનું ટ્રાન્સલેશન ના હોય પણ ભાવાત્મક રીતે જે સમજી શકાય, તો અંતઃકરણમાં ઉદ્ભવતી જે ઈચ્છા, તૃષ્ણા કે કામના, એ મતિને મલિન બનાવે છે, બુદ્ધિને બગાડે છે. આવી રીતના મતિ આપ્યું કે મતિ મલિન થઈ, બુદ્ધિ બગડી. એને અથવા કરીને નથી આપ્યું કે કાં તો મતિને મલિન બનાવે કાં તો બુદ્ધિને બગાડે, એવી રીતના નથી આપ્યું. એટલે જે શબ્દને એક જ રીતે સમજવાનો, એક જ છે એવો સમજવાનો પ્રયત્ન તો ના જ કરતા, કારણ કે કઈ રીતના અહીંયા આગળ કહેવા માંગે છે કે એક નાનકડો એક્ઝામ્પલ લઈએ કે કોઈકને ડાયાબિટીસ હોય, મન તો પછીની વાત છે, મનનો સ્થાન તો આવે છે પછી, એટલે મનના સ્થાનને અત્યારે નહીં લઈએ. અહીંયા આગળ મતિ, તો અંતઃકરણમાં ઉદ્ભવેલી જે ઈચ્છા છે, અંતઃકરણમાં ઉદ્ભવેલી ઈચ્છા, તૃષ્ણા કે કામના, એ કોઈક વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કશાને પણ એટ્રેક્ટ થઈ જાય છે, અને એ પ્રમાણે એ મતિ દ્વારા બુદ્ધિમાં પ્રવેશ કરીને પ્રેરણા આપે છે. તો આ જે ઈચ્છા કે તૃષ્ણા ચલો ઊભી થઈ, તો લેટ્સ કે આપણે વાત કરી કે ડાયાબિટીસ વાળો વ્યક્તિ છે, એને જે ઈચ્છા ઉત્પન્ન થઈ જે વાનગી જોઈને ખાવાની, તો એની બુદ્ધિમાં તો પૂરેપૂરું જ્ઞાન દ્રષ્ટિએ તો એને પૂરેપૂરો ધ્યાન છે કે આ મારું અહિત કરવા વાળું છે. પણ જે તૃષ્ણા છે એનો જન્મ થયો અંતઃકરણમાં મતિના રૂપે, અને એને સિગ્નલ આપ્યો, અને બુદ્ધિએ જ્યારે જ્ઞાનથી વિચાર્યું કે આ મારા માટે સહી છે અને આ નથી, અને એ પ્રમાણે એને એના મનને તૈયાર કર્યું. તો અહીંયા અંતઃકરણમાં ઉદ્ભવતી ઈચ્છા, તૃષ્ણા કે કામના મતિને મલિન બનાવે છે, બુદ્ધિને બગાડે છે. આવો જે સેન્ટેન્સ છે એમાં વચ્ચે કોમા છે. તમે લોકો પુસ્તક લઈને ના બેઠા હોય એટલે હું વાંચન કરું ત્યારે એને વારંવાર બોલતી હોઉં છું કે દાદા ભીષ્મે સૌથી પહેલા મતિનું નિવેદન કર્યું. મતિના સમર્પણ દ્વારા સર્વસ્વનું સમર્પણ થયું. મતિના સમર્પણ દ્વારા, એટલે આપણે વાત થઈ કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, પછી તો બધું સર્વ આવે, પહેલા તો આ આવે
તો મતિના સમર્પણ દ્વારા સર્વસ્વનું સમર્પણ છે. અંતઃકરણમાં ઉદ્ભવતી ઈચ્છા, તૃષ્ણા કે કામના મતિને મલિન બનાવે છે, કોમા બુદ્ધિને બગાડે છે. આ રીતનું સેન્ટેન્સ છે. કોમા એટલે શું? અલ્પવિરામ. અલ્પવિરામને શું કહેવાય? આઈ ડોન્ટ નો, પણ બધાને ખબર છે કોમા એટલે, રાઈટ? તો અંતઃકરણમાં ઉદ્ભવતી ઈચ્છા, તૃષ્ણા કે કામના મતિને મલિન બનાવે છે, બુદ્ધિને બગાડે છે. મતિ શુદ્ધ હોય, હવે મતિ શુદ્ધ હોય તો શું થાય? ઓબ્વિયસલી ઈચ્છાઓ અને તૃષ્ણાઓ ન હોય ને, એટલે મતિ શુદ્ધ હોય, તૃષ્ણા રહિત હોય, તો જ ભગવાન એનો સ્વીકાર કરે. આપણે બધું પ્રભુમાં જોડી દો, આપણે કહીએ કે આપણું બધું પ્રભુમાં જોડી દો, પણ આમ કંઈ થોડું પૂર્ણ પુરુષોત્તમને બધું સમર્પાય. એ શુદ્ધતા તો હોવી જોઈએ ને એમાં. આપણે કંઈક નાનું અમથું પણ હોય આપણા ઉપયોગ માટે પણ આપણે લેવા ચાહતા હોય તો આપણે ઘસીને શુદ્ધ કરીએ એને પહેલા. કોઈ પણ રીતે ઉપયોગમાં લેવાનું હોય, ચાહે એને આપણે ખાદ્ય પદાર્થ તરીકે હોય કે પછી પહેરવા માટે હોય કે જે પણ હોય, કોઈ પણ પ્રકારના યુઝમાં હોય, તો આપણે એને કેવું ચોખ્ખું કરીએ છીએ. તો અહીંયા આગળ તો મતિને સમર્પણ કરવાનું છે, તો એ શુદ્ધતા તો હોવી જોઈએ ને. અગર એનામાં તૃષ્ણાઓ છે, ઈચ્છાઓ છે, કામનાઓ છે, તો એ મતિ સમર્પિત કેવી રીતે થાય પ્રભુને? એટલે કહ્યું કે મતિ શુદ્ધ હોય, તૃષ્ણા રહિત હોય તો જ પ્રભુ એનો સ્વીકાર કરે. પ્રભુથી છૂટા પડેલા જીવને કરોડો જન્મથી તેને કાંઈ કર્યું કે કાંઈ તેનું છે એને એમ સમજાવનારી બુદ્ધિ છે. જો હવે અહીંયા મતિ શબ્દ નથી વાપર્યો, સમજ્યા? જ્યાં હું ને મારું આવે છે ત્યાં બુદ્ધિ પ્રેરણા કરે છે કે આ તો તે કર્યું છે, આ તો તારો શ્રેય છે, આમાં તો તારો હાથ છે, એટલે તને જ શ્રેય મળવો જોઈએ. વાસ્તવમાં સગળું ભગવાન કરે છે અને વિશ્વમાંની સઘળી વસ્તુ અને વ્યક્તિ ભગવાનની છે, તેથી ભ્રાંતિથી મારું છે એમ સમજાવનારી બુદ્ધિ જ પ્રભુને સમર્પણ કરી દેવી જોઈએ. મતિ સમર્પણ કરી હવે આવું જે અહંતા મમતા ઊભી કરવાવાળી જે બુદ્ધિ છે એ પણ પ્રભુને સમર્પણ કરી દેવી જોઈએ. શાસ્ત્રમાં મતિ સમર્પણનું કોઈ ફલ નથી. જ્યાં કંઈ ફલ ના હોય ને ત્યાં આગળ ખબર પડે નહીં કે શું થઈ રહ્યું છે. એટલે કહ્યું કે શાસ્ત્રમાં તો મતિ સમર્પણનું કોઈ ફલ નથી. કોઈ વસ્તુના સમર્પણથી ફલની તૃષ્ણા થાય. મતિ સમર્પણનું ફલ કહ્યું નથી, તેથી તૃષ્ણા ન થાય. તૃષ્ણા તૃણ જેવા બનાવી સર્વત્ર ભટકાવે છે. તૃણ એટલે પેલું તણખલા જેવું છે, એ જેમ બધે ભટકાવે એમ ઉડે, જેમ એ થાય એમ, એવી રીતના અહીંયા સર્વત્ર ભટકાવે. લૌકિક કે પારલૌકિક તૃષ્ણા જેમાંથી નીકળી ગઈ છે તેવી મતિ વિતૃષ્ણા છે. વિતૃષ્ણા એટલે વિશિષ્ટ પ્રકારેણ, જ્યાં લાગે ત્યાં વિશિષ્ટ પ્રકારની તૃષ્ણા. કેમ કહી? કારણ કે પ્રભુ સંબંધી છે, પ્રભુના બની જવાની છે, પ્રભુને પ્રાપ્ત કરવાની છે, તો પછી એ તૃષ્ણા વિતૃષ્ણા છે, કારણ કે ભગવત સંબંધી છે. ભગવત સંબંધી તૃષ્ણાવાળી મતિમાં કોઈક લૌકિક તૃષ્ણા ન હોય. આપણે જો દમલાજીને જ્યારે પ્રભુચરણે વિનંતી કરી કે આચાર્ય ચરણનું સ્વરૂપ સમજાવો, આપ વિના કોણ સમજાવે આચાર્ય ચરણનું સ્વરૂપ, ત્યારે બહુ સુંદર રીતે કહ્યું હતું કે
જે લીલામાંથી જે જીવો છૂટા પડ્યા છે, એ જીવો છૂટા પડ્યાનું કારણ શું? તો સ્વામિનીજીને ત્યાં રંચક કામની ગંધ આવી, લૌકિક કામની. ત્યાં આગળ બહુ બહુ સુંદર રીતે શબ્દ વાપર્યો છે કે લૌકિક કામની જરા પણ ગંધ જોઈને તો સ્વામિનીજીએ ડારી દીધા ભૂતલ પર. મેં બહુ વારંવાર લીધું છે એટલે તમને લોકોને સ્મરણમાં હશે. જરાક કોઈને પણ સ્મરણમાં હોય તો કહો કે હા યાદ છે. યા બરાબર ને? તો આ લૌકિક કામની ગંધ માત્ર ન હોવી જોઈએ. આ કામના એ જ અંતઃકરણમાંથી ઉદ્ભવતી ને મતીને મલિન બનાવનારી, જે આપણે આગળ જોયું. અહીંયા મતિ શુદ્ધ ક્યારે હોય? જ્યારે રંચક પણ લૌકિક કામની ગંધ ન હોય. અલૌકિક છે, પ્રભુના બનીને બનવાની છે, પ્રભુને પ્રાપ્ત કર, એને તો વિશિષ્ટ પ્રકારની તૃષ્ણા કહી. અને એ તૃષ્ણામાં લૌકિક તૃષ્ણા સંભવે જ નહીં. અને જો અગર સંભવે તો જીવ પ્રભુથી વિખૂટો પડી જાય. ભૂતલ પર ડારી દો એટલે શું? કે પ્રભુથી વિખૂટો પડવાનો સમય આવી ગયો. એનું કારણ શું થયું? આ મતિમાં મલિનતા, રંચક લૌકિક કામની ગંધ. બહુ સુંદર રીતે એનું વર્ણન છે પુષ્ટિપત્રાચારમાં. કેમ ત્યાં એવું નથી કીધું કે બુદ્ધિનો બગાડ થયો? લૌકિક કામની જે ગંધ કહ્યું એ જ મતિને મલિન બનાવવા વાળી, અને એના કારણે જે આ સ્વામિનીજીનું જીવોને ભૂતલ પર મોકલવું, અને પછી સ્વામિનીજી સ્વયં જ એ જીવોનો અંગીકાર કરવા માટે શ્રમ લઈને ભૂતલ પરથી બિરાજમાન થયા. એ આખું આપણે પુષ્ટિપત્રાચારમાંથી બહુ સુંદર રીતે જોઈ ગયા હતા. તો ત્યાં આગળ રંચક જ કે છે, રંચક કામની લૌકિક કામની ગંધ આવી અને સ્વામિનીજીએ આ પ્રકારે જીવોને છૂટા પાડ્યા અને શ્રમ લઈને પાછા અંગીકાર પણ કરાવ્યા. કારણ કે લૌકિક કામની ગંધ મહાબાધક છે. જોવા જઈએ તો સ્વામિનીજીએ લૌકિક કામની ગંધ પરખતા જ છૂટા પાડ્યા. એ જીવોના માટે જ. ત્યાં જીવોનું બગાડ ન થાય એટલા માટે જ છૂટા પાડ્યા. કારણ કે આવું થતાં જ પ્રભુ અંગીકાર નહીં કરે, અને પાછો એમને અંગીકાર કરાવવા માટે આપ જ શ્રમ લઈને પધાર્યા. સ્વામિનીજીનું સ્વરૂપ જે અત્યંત ગૂઢ છે, ત્યાં આપણને થાય કેટલી બધી કૃપા જીવો પર. એક તો ત્યાં રંચક કામની ગંધ છે, તો ઠાકોરજી અંગીકાર નથી કરવાના એટલે ત્યાંથી છૂટા પાડ્યા. અને છૂટા પાડ્યા પછી પણ અંગીકાર કોણ કરાવશે? તો સ્વયં સ્વામિનીજી જ કરાવશે. બહુ સુંદર વર્ણન છે દમલાજીએ જે કર્યું છે પ્રભુચરણને, કે કારણ કે પ્રભુચરણે સ્વયં આજ્ઞા કરી છે કે આપ સિવાય સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભનું સ્વરૂપ અમને કોણ જણાવશે? નિશા, એનો મીનિંગ કે ભૂલ થઈ એટલે ભૂલ થઈ છે તો હવે એની સજા પણ આપવાની ને પછી એમાંથી બહાર કાઢવાના. પણ સજા પણ કઈ એમને એમને એમના અધિકાર પ્રમાણે સજા આપી છે કે ચલો ભાઈ તમે ભૂલ કરી હું સજા આપું, એ દ્રષ્ટિએ નથી આપી. હું એ જ સમજાવવા માંગુ છું. હું હજી એ જ કહેવા માંગુ છું કે સ્વામિનીજી સજા અત્યારે આપી રહ્યા છે તો એમના સ્વામિનીપણા માટે નથી આપી રહ્યા. આ જીવનો બગાડ થયો છે તો પ્રભુ અંગીકાર જ નહીં કરે. તેથી એટલે તમારા હારા માટે ને એમ. હા, કારણ કે ગોલોકમાં બિરાજમાન જે પ્રભુ છે એ મતિની અશુદ્ધિ થતા પ્રભુ અંગીકાર નહીં કરે. તો ભૂતલ પર ગયા, પશ્ચાતાપ થયો, શુદ્ધ થયા સ્વામિનીજીની કૃપાથી, અને ફરી અંગીકાર થયો. પણ આ પ્રોસેસમાંથી તો પસાર થવું પડે ને, કારણ કે એકવાર જીવને જે લૌકિક કામની ગંધ જે પ્રવેશ કરી ગઈ એના કારણે. બાકી બંનેમાં સ્વામિનીજી જ શ્રમ લે છે.
સ્વામિનીજી અત્યંત પરિશ્રમમાં છે જ્યારે પ્રભુ એમના જીવોથી વિખૂટા પડે છે ત્યારે. હમ હમ? હમ મા બાપ જેવી વાત થઈ ને, મા બાપ બાળકને મા બાપ પરમિશન જેવી જ વાત થઈ. એક્ઝેક્ટલી. મા હમ. બાપમાં પણ મા જેવી વાત થઈ. મા બાળકને મારે પછી રડે, પણ બંને કરવાનું એના હિતમાં છે. હવે આવો પ્રેમ કોણ કરે નિસ્વાર્થ? પણ આપણે તો ઓળખી ના શકીએ એટલે આપણે આપણી જીવ બુદ્ધિથી ભટક્યા કરીએ, બીજું તો હું. માં જેવો પ્રેમ કોણ કરી શકે? હમણાં મેં કશે વાંચવામાં આવ્યું હતું તો એવું કે છે કે માતા એટલે કે કોને કહેવાય? તો જેમ કે પહેલેથી જોયું નથી ને, હજુ તો ઉદરમાં છે, જોયું નથી બાળકને, એને પ્રેમ કરે છે એમ. લીનાબેન, આપણે થોડુંક આમાં અંદર નહીં જઈએ. હા હા, ચાલ ચાલ ચાલ. ના ના, આના લીધે નહીં. આ થોડા સેન્સિટિવ સબ્જેક્ટમાં હમણાં અંદર નહીં જઈએ. ચંદ્રિકા માસી. ચંદ્રિકા માસી, તમે બે બે સત્સંગ સાંભળો છો? તો અહીંયા સર્વશ્રેષ્ઠ એવા જે પ્રભુ છે, ભૂમા જેમાંથી પ્રકટ થયા છે. યાદવ શ્રેષ્ઠ તરીકે પ્રકટ યાદવ શ્રેષ્ઠ તરીકે પ્રકટ થયેલા, એટલે યાદવોમાં શ્રેષ્ઠ તરીકે. કારણ કે સમર્પણ છે તો એ સામાન્યને તો થાય નહીં, સર્વશ્રેષ્ઠને થાય. તો પ્રભુનું સર્વશ્રેષ્ઠ સપૂત કે જે તૃષ્ણા રહિત જે મતિ છે એ પ્રભુને દેવાય અને પ્રભુ સ્વીકારે, પણ સામાન્યને તો આ સમર્પણ થાય નહીં, સર્વશ્રેષ્ઠને થાય. તો કહે છે કે યાદવ શ્રેષ્ઠ તરીકે પ્રકટ થયેલા, અને ભૂમાં જેમાંથી પ્રકટ થયા છે. ભૂમાં જેમાંથી પ્રકટ થયા છે એટલે સર્વત્ર કંઈ એમનામાંથી જ પ્રકટ થયું છે, એવા પરબ્રહ્મ. અહીંયા પ્રભુનું પરબ્રહ્મ સ્વરૂપ પગલે ને પગલે ભાગવતજી સમજાઈ રહ્યું છે. અક્ષર બ્રહ્મથી પર પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને આમાંથી સમર્પણ છે. પરમાનંદ રૂપ પ્રભુ કવચિત વિહાર કરવાની ઈચ્છાથી પોતાના જ સ્વભાવરૂપ પ્રકૃતિ સંબંધથી ભાવ પ્રવાહ પ્રકટ કરે છે. આપના લીલા અર્થે જે સૃષ્ટિનું પ્રકટ થવું એટલે પરમાનંદ રૂપ એવા પ્રભુ છે. તો એકોહમ બહુ શ્યામ, અહીંયા આગળ એ જ વસ્તુ કહી. જે આ શબ્દ, જે આ વાક્ય કહે છે એ એક જ શબ્દમાં કહ્યું કે પરમાનંદ રૂપ પ્રભુ કવચિત વિહાર કરવાની ઈચ્છાથી પોતાના જ સ્વભાવરૂપ પ્રકૃતિ સંબંધી ભાવ પ્રવાહ પ્રકટ કરે છે. કારણ કે પ્રભુનું આપણે જોયું હતું કે પ્રભુ મુખ્ય 5 કયા પ્રકારની લીલાઓ કરે છે. 5 પ્રકારની લીલા મુખ્ય જે જોઈ ભાગવતજીની શરૂઆતમાં, તો એ 5 લીલા કઈ છે? કારણ કે લીલા વિહારની દ્રષ્ટિએ જ છે એ પણ. એકોહમ બહુ શ્યામ એનું આપણે જોઈ ગયા હતા. તો કઈ 5 મુખ્ય લીલા પ્રભુ કરે છે? સર્જન, સૃષ્ટિ પછી સર્જન, સર્જ્યા પછી પ્રવેશ એમાં. હમ પછી એક હોવા છતાં પણ અનેક રૂપે દેખાય છે એમ. એકોહમ બહુ શ્યામ માં સર્જન કર્યું. એકોહમ બહુ શ્યામમાં સર્જન કર્યું. સર્જન કર્યા પછી પ્રવેશમાં એક હોવા છતાં અનેક રૂપે દેખાયા. પછી ભોગ, હમ ચોથું. હમ અને પછી પેલું રક્ષા, ભક્તોની રક્ષા ભક્તોની કરે. રક્ષા કરે છે.
કારણ કે આપના આનંદ માટે પ્રકટ કરી છે એટલે આપ જ એનો ભોગ કરો છો અને પછી ભક્તની રક્ષા. સૃષ્ટિ માટે પ્રભુ પ્રકૃતિનું સન્નિધિ કરે છે. આજે મુક્તિ માટે પ્રકૃતિની સન્નિધિ કરી છે. કોની? દાદા ભીષ્મની. પ્રભુ સન્નિધિથી મુક્તિ મળે. પુનર્જન્મમાં મરણના વિકટ સંકટ હવે પછી ના રહે. મુક્તિ એટલે મુક્ત થવું. શેમાંથી? તો કે જન્મ મરણના ચક્રમાંથી. એટલે કહ્યું કે હવે એ સંકટ ના રહે. એટલે સમાપ્તિનો જે ઇતિ શબ્દનો ઉપયોગ શ્લોકના પ્રારંભમાં થયો છે. પ્રભુ નિકટમાં પ્રકટ બિરાજમાન છે અને એમને સર્વસ્વનું સમર્પણ કર્યું છે. આ છેલ્લો જન્મ છે. અંતે મતિ, ત્યાં ગતિ. મતિ પ્રભુને દે છે, તેથી ગતિ પ્રભુમાં છે. તેનાથી જન્મની ઇતિ જ છે, એટલે કે જન્મનું હવે પૂર્ણ થવું જ રહ્યું. કારણ કે પ્રભુમાં જ ગતિ છે. એટલે નિશા તો ત્યાં સુધી હા. નિશા આપણી કુંદનબા કાયમ આ વાક્ય બોલે, અંતે મતિસા ગતિ. એ મારામાં આવી ગયું છે એમનું. બોલો. કાયમ આ વાક્ય બોલ્યા કરે એટલે મને હવે એ વાક્ય યાદ જ રહી ગયું છે. હા. અંતમતિ સા ગતિ છે જળ પર બસ આ જ વાક્ય બોલ્યા કરે. ખબર નહીં, મને યાદ એટલું બધું નહીં હોય, પણ મને એ સાંભળ્યું હશે એટલે જ એવી રીતના મને પણ રટાઈ ગયું છે. નિશા મમ્મી બોલ્યા કરતી હતી. અંતમતિ સા ગતિ. અંતે મતિ દીધી, તેથી ગતિ મળે. પણ રતિ થવી જોઈએ. તેથી 9 શ્લોકમાં વિશ્વપતિને વિનવે છે. સન્મુખ ઉભેલા પ્રભુ સર્વોત્તમ છે. આ ટાઇટલ છે. હવે જે 9 શ્લોક છે, 32મા શ્લોકમાંથી 33મા શ્લોકમાં પ્રવેશ કરીશું. હવે ગઈકાલનું જે હતું એ પ્રમાણે આજે બધાને ખ્યાલ આવી ગયો છે ને? આજે આપણે ફરી લઈ લીધું. માનું છું ત્યાં સુધી આવી ગયો હશે, રાઈટ? હા હા. સંપૂર્ણ રીતે નિશા ભૂમાનો શબ્દ સ્પષ્ટ અર્થ શું થાય? ભૂમા સ્વરૂપ નહીં કહેતા, ભૂમિ એટલે આખી ભૂમિ. ભૂભાર અવતારણ એવી રીતના ઓકે ઓકે. શ્લોક 33. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ અંબરમ દદાને વપુર લકકુલા વૃત અન્ના અંબજમ વિજય સખે રતિરસ્તુ મે નવતા. શાસ્ત્ર દ્રષ્ટિએ જ ભગવાન સર્વોત્તમ છે તેમ નહીં, તદ્દન અજ્ઞાન પ્રાકૃત પણ પારખી શકે છે. વૈષ્ણવ પધરાવજો. શું કહ્યું? શાસ્ત્ર દ્રષ્ટિએ જ ભગવાન સર્વોત્તમ છે તેમ નહીં, તદ્દન અજ્ઞાન પ્રાકૃત પણ પારખી શકે. એવા લોક દ્રષ્ટિએ પણ સર્વ સુંદર શ્રી હરિ છે. તેમની સ્વાભાવિક સુંદરતાથી મન તેમાં રહે. ત્રિભુવનમાં સુંદર સ્વરૂપ શ્રી હરિએ ધારણ કર્યું છે. ભીષ્મ અલૌકિક ભગવાનમાં જ સુદૃઢ સર્વદુર્લભ પરમ પ્રીતિ પ્રાર્થે છે. અંતર્યામીમાં પણ નહીં. જો ભેદ બતાવી દીધો, જે આપણને આચાર્ય ચરણે આપ્યું છે તે.
અહીંયા આગળ પ્રભુનું આપ વિનંતી કરી કે આપ મારી પાસે જ બિરાજમાન રહો, તો એ વખતે જે પ્રતીત થતું જે સ્વરૂપ છે, સુદ્રઢ સર્વદુર્લભ પરમ પ્રીતિ જે પ્રાર્થે છે અલૌકિક ભગવાનમાં, એ અંતર્યામીમાં ને સ્વયં ત્યાં બિરાજમાન છે. કોટિકંદર લાવણ્ય સ્વરૂપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ એ સ્વરૂપ બિરાજમાન છે. એમાં આ સુદ્રઢ સર્વદુર્લભ પરમ પ્રીતિ પ્રાર્થે છે. શ્રી ગોપીજન પાસે ત્રૈલોક લક્ષ્યમ યૈક પદમ વપુ દુર્ધત વિરાજે છે. તે ત્રિભુવનની સંપૂર્ણ શોભાનું એકમાત્ર છેલ્લા શબ્દ ફરી બોલતો, છેલ્લું વાક્ય બોલું એક જ મિનિટ. શ્રી ગોપીજન પાસે ત્રૈલોક લક્ષ્ય ક પદમ વપુર દધત વિરાજે છે. એટલે કે એ ત્રિભુવનની સંપૂર્ણ શોભાનું એકમાત્ર સાકાર સ્વરૂપ છે. ત્રૈલોક લક્ષ્યમેક પદમ વપુ એટલે શરીર ધારણ કરીને સુંદર સાકાર સ્વરૂપ. વપુર દધત એટલે જે સાકાર સ્વરૂપ છે એ. તો એ ત્રિભુવનની સંપૂર્ણ શોભાનું એકમાત્ર સાકાર સ્વરૂપ છે, જે ગોપીજનો પાસે વિરાજમાન છે. તમાલ વૃક્ષના વર્ણ જેવા પ્રભુ સ્વાભાવિક શ્યામ છે. તમાલ વૃક્ષ છે, વૃક્ષ પરોપકારી છે. કીર્તન સ્મરણમાં આવે છે ને, માન છોડાયા પછીનું કીર્તન કુંભનદાસજીનું. ચંદ્રિકા માસી, શ્યામ તમાલ ચડી. તમાલ વૃક્ષના વર્ણ જેવા પ્રભુ સ્વાભાવિક શ્યામ છે. તમાલ વૃક્ષ છે, વૃક્ષ પરોપકારી છે. સર્વ અંગોથી એ ઉપકાર જ કરે છે. ભગવાન પણ સર્વ ઉપર ઉપકાર કરવા, સૌનો ઉદ્ધાર કરવા અવતાર લઈને પ્રકટ થયા છે. એ સ્વભાવની સુંદરતાનું સૂચક છે. સ્વરૂપ અને સ્વભાવની સુંદરતાનો સુબક સુમેળ શ્રી હરિમાં છે. ભગવાન સૂર્યના કિરણો જેવું ગૌર સુંદર પીતાંબર પરિધાન કરીને પધાર્યા છે. સ્વસ્વરૂપનું જ્ઞાન થાય એટલા માટે સૂર્યના કિરણો જેવું ગૌર લાલ અને પીળા રંગના મિશ્રિત વર્ણ જેવું અંબર ધારણ કર્યું છે. સૂર્યના કિરણ જે પદાર્થ પર પડે તેનો પ્રકાશ કરે, એમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવનાર વેદાત્મક એ પીતાંબર છે. પીતાંબર પ્રભુને વીંટળાઈને રહે છે. વેદ પણ ભગવાનની જેમ વ્યાપક છે, અપ્રાકૃત છે, અથવા રવિકર ગૌર વર અંબર આકાશ વપુ. આકાશ શરીર બ્રહ્મ છે, જે કહ્યું ને કે આકાશ તત્વ છે, તો એ આકાશ વપુ એટલે આકાશ શરીર બ્રહ્મ છે. તો રવિકર ગૌરવ અંબર આકાશ વપુ. આકાશ શરીર બ્રહ્મ છે. શ્રી ગોપીજન પાસે વિપ્રદ્વાસ કનક કપિશમ પ્રભુ વિરાજે છે.
જે બરાપીડમનો શ્લોક છે એમાંથી લીધું કે વિપ્રદ્વાસ કનક કપિશમ. એ સગુણ સાકાર પ્રભુની વાત છે. પ્રભુ હમ. વિદ્યમાન છે. પીતાંબરના કલરનું વર્ણન છે. હમ 3 પ્રકારના પીતાંબર પ્રભુ ધારણ કરે છે. 3 પ્રકારની સૂર્યના કિરણ જેવું. અહીંયા ગોપીજનો શાસ્ત્ર કણક કપીશમ એટલે સૂર્ય આપણે સોનું સુવર્ણનાનું સોનાના. સોના જેવું, આ સૂર્યના કિરણ જેવું. જોડે બિરાજ્યા ત્યારે સૂર્યના પીડાશ જે હોય લાલાશ અને ભેગી એ એવું પ્રમાણે આધાર્યું છે, એવું પણ આધાર્યું છે. અહીંયા આગળ એ સંદર્ભમાં ના જઈશ હેતલ. હમ. ના, અહીંયા એ જ છે બકા, એ જ આવે. ના, કનક ના, એટલે ના, 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 સોનું. ના. તમે સાંભળો 1 મિનિટ. હું એનો સંદર્ભ જે સંદર્ભ બતાવે છે ને એ નિર્ગુણ નિરાકારની સાથે સગુણ સાકારનો બતાવે છે. નિશા નિશા એ આકાશ શરીર બ્રહ્મ, જે આકાશ તત્વ આપનું જે આખું સ્વરૂપ બતાવ્યું એ, અને ગોપીચંદ પાસે બિરાજમાન વિપ્રદ્વાસ કનક કપિશમ, આ પીતાંબર આચ્છાદ. એક જ મિનિટ હેતલ, હું આટલી લાઈન પૂર્ણ કરી લઉં એટલે તું બોલ. હં. આ પીતાંબર આચ્છાદક માયામય છે, સર્વ સુખનો પરિપૂર્ણ કરે છે, પોષે એવું ભગવાનનું વપુ પરમાનંદ સ્વરૂપ છે. બે પીતાંબર નો ડિફરન્સ આવ્યો અહીંયા. મેં વાંચ્યું પણ મેં જરીક એ હતી એટલે પૂરું સાંભળ્યું નથી મેં, પણ બે પીતાંબર નો ના, ડિફરન્સ. પણ 1 જ મિનિટ, એટલે હું તને એ જ કહેવા માંગુ છું કે લેટ મી ફિનિશ, મને આટલું વાક્ય પૂરું કરી લેવા દે. અહીંયા બે પીતાંબરનો ડિફરન્સ પણ આકાશત્વ અને સાકાર સ્વરૂપ એ રીતના બતાવે છે. મને મંડે યાદ કરજે 3 જુદા પીતાંબર જે પ્રભુ ધારણ કરે છે ને, અને 3 પ્રકારની એના આવરણ બતાવે છે એમાં, કે કયું પીતાંબર નો શું એનાથી એ થાય છે. હું મંડે લઈ લઈશ, મારી પાસે લખેલું છે. હા, તો તું એ લઈ લેજે. અને અહીંયા આગળ જે પ્રભુના સ્વરૂપનું વર્ણન જે ભીષ્મ પિતામહ પાસે જે બિરાજમાન છે એ, અને અહીંયા જે ગોપીજનોની પાસે બિરાજમાન છે, એટલે ભીષ્મ પિતામહ પાસે જ્યારે બિરાજમાન છે ત્યારે એ સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે છે. કારણ કે મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદ્રઢ સર્વાધિક સ્નેહ, તો અહીંયા આગળ હજી સ્વરૂપનું જ્ઞાન કરાવવાનું છે. તો સ્વરૂપનું જ્ઞાન થાય એટલા માટે આ પિત્ત વર્ણનું જે મિશ્રિત લાલ અને પિત્ત એ વર્ણ જેવું જે આપે અંબર ધારણ કર્યું છે, તો એને સૂર્યની સાથે સમાનતા કરીને એમ કહે છે કે ભગવાનના સ્વરૂપના જ્ઞાન કરાવનાર કોણ? તો વેદ. અને એ વેદાત્મક પિતાંબર આપે ધારણ કર્યું છે, જે પિતાંબર પ્રભુને વીંટળાઈને રહ્યું છે. વેદ પણ પ્રભુની જેમ વ્યાપક જ છે અને અપ્રાકૃત જ છે. એટલા માટે ત્યાં આગળ આકાશ શરીર બ્રહ્મ કહ્યું. એટલે બે રીતના અહીંયા બરાપીડમમાં જે વર્ણન છે પ્રભુના સ્વરૂપનું, એમાંથી વિપ્રદ્વાસ કનક કપિશમ લઈને વિરાજમાન છે એ કહ્યું. અને અહીંયા આગળ રવિકર ગૌર વર અંબર આકાશ વપુહુ, એટલે કે આકાશ શરીર બ્રહ્મ છે એ રીતે કહ્યું. તો જે પ્રભુ ગોપીજન પાસે બિરાજમાન છે એ પીતાંબર આચ્છાદક માયામય છે, એટલે સર્વ સુખોને પરિપૂર્ણ કરે છે, પોષે છે એવું ભગવાનનું વપુ પરમાનંદ સ્વરૂપ છે. ત્યાં પરમાનંદ સ્વરૂપ છે. અહીંયા આગળ વેદના પ્રતિપાદક તરીકે જે વેદાત્મક છે, વેદાત્મક પીતાંબર. જે ધારણ કર્યું છે એ ભીષ્મ પિતામહને સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે. અહીંયા ઊંધું છે, અહીંયા માયા, અહીંયા આગળ જે પ્રકટ કરવા ચાહી રહ્યા છે, જે ભાવ ગોપીજનોને જે સાનુભવ જતાવવાનો છે, ત્યાં આગળ આચ્છાદક માયામય છે. કારણ કે ત્યાં આગળ જે લીલા છે એ રસાનુભવ કરાવવાની છે. શ્રુતિઓને જ્ઞાન તો છે જ, શ્રુતિ રૂપાઓને ઋષિ રૂપાઓ છે, એટલે સ્વરૂપ જ્ઞાન તો છે જ. હવે જે રસાનુભવ, જે સ્વરૂપાનંદનો, ભજનાનંદનો જે દાન કરવાનું છે, એના માટે જે ધારણ કર્યું છે
એના સંદર્ભમાં વિવ્રત વાસ કનક કપિશમાં એ પિતાંબર આચ્છાદક માયામય છે. એટલે સર્વ સુખોને પરિપૂર્ણ. કયા સર્વ સુખો? જે સ્વરૂપાનંદનો દાન કર્યો છે, જે આચાર્ય, જે પ્રભુએ સારસ્વત કલ્પમાં પ્રકટ થઈને વરદાન આપ્યું હતું કે સારસ્વત કલ્પમાં પ્રકટ થઈને જેનો સ્વરૂપાનંદનો દાન કરાવીશ એ સર્વ સુખ પરિપૂર્ણ કરે છે, એટલે કે પોષે છે. અને એવું ભગવાનનું વપુ, ભગવાનનું શરીર અહીંયા આગળ આકાશ નથી, આકાશ શરીર બ્રહ્મ નથી. અહીંયા આગળ કહ્યું છે પરમાનંદ સ્વરૂપ છે. કનક કપિશમ. અહીંયા જે સ્વરૂપ છે એ પરમાનંદ છે. ત્યાં આગળ આકાશ શરીર બ્રહ્મ કહીને કહ્યું કે વેદાત્મક પિતાંબર, કે જે વેદ એટલે જ્ઞાન, તો સ્વરૂપનું જ્ઞાન આપવા માટે આ રીતનું સ્વરૂપ ધારણ કરીને પ્રભુ દર્શન આપે છે. અને ગોપીજનોને સ્વરૂપાનંદનું, ત્યાં સ્વરૂપનું જ્ઞાન કરાવવાનું છે, અને અહીંયા ભજનાનંદનું, સ્વરૂપાનંદનું દાન કરવાનું છે. એના સંદર્ભમાં અહીંયા આગળ કમ્પેરિઝન બતાવી. પીળું પીતાંબર પહેરીને નથી એ આ બરહા પીડમ નટવર બાપુ તે એના માટેનો જ છે શ્લોક. રાજભક્તો પાસે પણ બે ભેદ સમજાયા. લીલા ભેદ એ સ્વરૂપ ભેદ છે. ત્યાં ભેદ એ જ કહેવા માંગતી હતી હું, કે 3 પ્રકારના પીતાંબર ધારણ કરે છે અને ત્રણેયના ભેદ છે. એક વ્યાસજીને આપણે દર્શન કરાવે છે, એક ભીષ્મ પિતાને, એક ગોપીજનો સાથે. ગોપીજનો પાસે જે પીતાંબર ધારણ કરે છે એ સુવર્ણના જેવું પણ કીધું, કારણ કે ગોપીજનોની અંદર બધા ગોપીજનોને ફળનું દાન કરવાના છે પ્રભુ, એ પીતાંબર ધારણ. પણ ગોપીઓની અંદર એમાં પણ 8નું ગ્રુપ, 16નું ગ્રુપ, 32નું ગ્રુપ, 2 ગોપી વચ્ચે એક કાન, 8 ગોપી, એવી રીતના જે યુથ હતા, જે પ્રમાણેની અધિકાર, એ પ્રમાણે એવી રીતે પ્રભુ જે પ્રગટ થયા, એટલે અહીંયા માયા નો શબ્દ આવ્યો હોય. ના, માયા શબ્દ કઈ રીતના આવ્યો છે? અહીંયા આગળ જ્ઞાન નથી કરાવવાનું, જ્ઞાન નહીં, ફળનું દાન. અહીંયા સ્વરૂપાનંદનો, ભજનાનંદનો, રસનો અનુભવ કરાવવાનો છે. એટલે જ્યારે માયા શબ્દ એ સંદર્ભમાં કે જ્યારે જે સ્વરૂપ જ્ઞાન જો બીજી રીતે થઈ જાય, એટલે કે જશોદામાને પણ માયાનું આચ્છાદન કરી દીધું જ્યારે દર્શન તો કરાયા મુખમાં, અને પછી વિસ્મૃતિ કરાવી દીધી છે. કે ત્યાં મહાત્મ્ય જ્ઞાન પ્રાધાન્ય નથી. અહીંયા આગળ ભીષ્મ પિતામહમાં મહાત્મ્ય જ્ઞાનનું પ્રાધાન્ય છે, એટલે કહ્યું કે સ્વસ્વરૂપનું જ્ઞાન થાય, પ્રભુના સ્વરૂપનું જ્ઞાન થાય, એટલે પ્રભુએ આ રીતે પિતાંબર ધારણ કર્યું છે. ત્યાં તો પ્રભુની જ્ઞાન શક્તિઓ અને ક્રિયાશક્તિઓ છે, એમને તો જ્ઞાન છે જ, પણ એ જ્ઞાન પર આવરણ શેનું લાવી દીધું કે સ્વરૂપાનંદને માણી શકે, એનો રસનો અનુભવ કરી શકે, એટલા માટે. એટલે અહીંયા આગળ એ સંદર્ભમાં આચ્છાદક માયામય કહ્યું, જે પિતાંબર છે. હા, બોલ હેતલ. ના, મને હું એને જે સ્ટેપમાં લઉં છું ને એ પેલું અધિકાર ભેદ પ્રમાણે લેતી હતી એમ. અહીંયા આગળ હજી અધિકાર ભેદ નહીં આવે. સ્વરૂપાનંદનો બધાને જ એ કર્યો છે. ત્યાં આગળ તામસ, રજસ અને સત્વ, એ 3 પ્રમાણેના જૂથ થયા છે. હું ગોપીજનોના અધિકારને એની નહીં, ભીષ્મ પિતા ને ગોપીજનોના અધિકારની વાત, મધ્યમ, કનિષ્ઠ અને ઉત્તમ, એવી રીતે હું મારી સમજ માટે. હા, એ તું તારી રીતે કન્ટિન્યુ રાખ. હા, કારણ કે એ તો આપણે પહેલા જ આવી ગયું કે આત્મનિવેદનમાં જ 3 પ્રકારના થઈ ગયા હતા, કે આ પ્રાથમિક પ્રકારનું આત્મનિવેદન છે, જ્યારે ગોપીજનોનું ઉત્તમ પ્રકારનું છે. ગોપીજનો શિખર પર છે. ને પ્રભુની માયા, તો માયા 3 જાતની માયા છે, બરાબર? આદિ માયા, મોહ માયા, અને ત્રીજી કઈ ભૂલી ગઈ, યોગ માયા.
હવે યોગ માયા જે છે એ પ્રભુની રાસાદિક લીલાની અંદર જે સામગ્રી સિદ્ધ કરવાની હોય ને એ કાર્ય કરે છે. એટલે અહીંયા ગોપીજનોને જે રાસાદિક રસનો અનુભવ જે કરાવવાનો હતો તે આ માયાથી અનુભવ થાય છે. ના 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 ના, હું તને એ જ કહું છું કે તું ડીપરમાં જતી રહી છે. હજી ત્યાં આપણે પહોંચ્યા જ નથી. અહીંયા તો પ્રભુ જે કરી રહ્યા, પ્રભુનું જે સ્વરૂપ છે ને એનું વર્ણન છે. એ ત્યાં હજી તો વાત પ્રભુના સ્વરૂપના જે દર્શન થવા, કે ગોપીજન જે સુખદેવજી મહારાજને પણ બહારા પીડમ નટવર વપુના જે દર્શન થયા છે ને, અહીંયા ભીષ્મ પિતામહને જે દર્શન થયા છે, હજી તો ત્યાં આગળ સુધી ત્યાં નથી આવતું. એટલે દૂર જવાની નથી જરૂર. હજી જે ત્રણ પ્રકારના પિતાંબર મેં કીધા ને તે ત્રણ સ્તુતિમાં જ એમાં જ આવ્યું. જો ભીષ્મ સ્તુતિમાં સૂર્યના કિરણ જેવું પીડું એ જ્ઞાનરૂપ પિતાંબર, વેદ સ્વસ્વરૂપનું જ્ઞાનરૂપ પિતાંબર. બ્રહ્માજીને જે બતાવ્યું, વ્યાસજી નહીં, સોરી, બ્રહ્માજી હતું, એમને વીજળી જેવું પીડું બતાવ્યું. એટલે બ્રહ્માજીને પેલા સૃષ્ટિના સર્જન માટેના જે અલર્ટ કરવાના હતા તે બતાવ્યું એમ. હવે ક્રિયાશક્તિ માટેનું. અને વેણુ ગીતમાં જે સોના જેવું પીડું બતાવ્યું એ માયા માટેનું, માયા જેવું બતાવ્યું એમ. એવી રીતે ત્રણ પ્રકારના પિતાંબર. હા, એનું આચ્છાદન માયામય છે, કારણ કે એમાં મહાત્મા જ્ઞાન થઈ જશે તો. એટલે એ પેલી માયાને, ત્રણ માયાને ત્યાં નથી જોડવાની. હું એ જ કહેવા માંગુ છું. ની વાત નથી કરતી હું અહીંયા. ના, તું એ ત્રણ માયા બોલી ને એના સંદર્ભમાં મેં કીધું કે એને અહીંયા આગળ નથી જોડવાની. એ માયા અહીંયા કોઈ કાર્ય નથી કરી રહી. મેં કીધું યોગ માયા જે કામ કરે છે તે આ રીતથી. ના 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 ના, અહીંયા પ્રભુને યોગ માયાની જરૂર જ નથી. હું તને એ જ કહેવા માંગુ છું. અહીંયા જે પિતાંબરની વાત છે એ યોગ માયા, જે યોગ માયાની જે શક્તિ જે પ્રભુએ જ્યારે વિનિયોગ કરી છે યોગ માયાએ પોતાની શક્તિ, એ કયા સંદર્ભમાં? તો એ ગોપીજનોને જે સ્વરૂપ છે, કારણ કે ત્યાં આગળ કોઈને પ્રભુ સિવાય કોઈ કંઈ દેખાયું જ નથી. બધાના જે સ્વરૂપ છે એ પ્રભુમાં જ વિલીન થઈ ગયેલા છે. તો એ યોગ માયા દ્વારા પ્રભુએ સિદ્ધ કર્યું. અને બીજું કે જ્યારે દ્વારિકા નગરી સ્થાપી ત્યારે પણ યોગ માયા દ્વારા કર્યું. પછી જ્યારે આ પ્રકટ થયા, રોહિણીના વીજળી સ્વરૂપે ઉડી ગયા, ત્યારે પણ યોગ માયા. યોગમાં પેલા રોહિણીના ઉદરમાં સ્થાપન કર્યું ને. હા, સ્થાપન કર્યું, એ પણ યોગ માયા. અહીંયા તો આચ્છાદન કરવા માટે સ્વરૂપનું જ્ઞાન, જે મહાત્મ જ્ઞાન છે એનું આચ્છાદન કરવા માટેના સંદર્ભમાં જે લીધું એ માયામય પિતાંબર, એમ એવી રીતે. એટલે પહેલું જે લીધું એ જ્ઞાન, બીજું જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિના સંદર્ભમાં, અને અહીંયા આગળ જે પ્રભુના સ્વરૂપને આચ્છાદન માયામય, એટલે કે જો જે સ્વરૂપાનંદનો દાન કરવા માટે પ્રભુ પધાર્યા છે એના કરતા વિપરીત, એટલે કે જે જશોદામાને પણ વિસ્મૃતિ કરાવી દીધી, ગોપીજનોને પણ વિસ્મૃતિ કરાવી દીધી. કેમ? તો કે એ ત્યાં મહાત્મા જ્ઞાન પ્રકટ થઈ જશે તો જે રસનો અનુભવ કરાવવાનો છે, જે લીલા કરવાની છે એ નહીં થાય. એટલા માટે, કારણ કે ગોપીજનોએ માગ્યું છે શું? સ્વરૂપાનંદ, ભજનાનંદ. પહેલા રોહિણીના ઉદરમાં સંકર્ષણ સાતમો ગર્ભ એ પણ માયાના સ્થાપિત કર્યું. અમને ને હેતલબેન સરખું જ કહો છો, પણ ધ વે ઓફ પ્રેઝન્ટેશન ઇઝ લિટલ ડિફરન્ટ, મને એવું લાગે છે. હા, એટલે એ છે ને માયામય, એ આ સંદર્ભમાં. વીરવાબેન, તમે કહો છો ને તે રાઈટ છે. હા, એક્સપ્લેનેશન માટેના વર્ડ ડિફરન્ટ વપરાય છે, બટ બંનેનું કહેવાનું બંનેના. અને હું આ જ કહેવાની હતી પણ મને બોલતા નતું આવડતું. મને તો એ નિશા જે લેંગ્વેજ એનું વાંચન વધારે બરાબર, એવી સરસ. આપણે સીધું સાધું ભાષામાં બોલી જઈએ.
એવું જરી આમ તેમ ગરબડ ગોટારા મારીને બોલીએ આપણે. ના ના એવું કશું નથી, પણ આ તો જેવું આપણે કેવું કે તું સમજતી હોય હું વાંચતી હોય પણ બીજા આટલા બધા સાંભળતા હોય એમાં કંઈ પણ કન્ફ્યુઝન ના થાય ને એટલે હું ખાલી રિપીટ કરી રાખું. યા એટલે જ નિશાબેન અમે એ જ કીધું કે છે ને આપણે બોલતા ના આવડે વ્યવસ્થિત, પ્રેઝન્ટ કરતા ના આવડે, ક્યાંક લોચા મારે કોઈ ઊંધું સમજી જાય ને દેટ વોટ. એટલે તો આવી રીતે તને કીધું કે અમારું ડોટ લાઈન તું આખી લાઈન કમ્પ્લીટ કરે એમ. એ બધું તમારા લોકોની પેલું કહેવાય ને કે તમે પેલું બધું કરવા વાળા પછી કશું જ નથી કરતા એવું કરીને ઊભા થઈ જાય ને એમાંના તમે, અને અહીંયા બધા કંઈ ના કરતા હોય તો એ બોલ્યા કરે એ અમે, એમ એવું કહેવા માંગે તું. ના ના એવું કઈ નથી. એવું નથી. ચલો હવે શ્રી વલ્લભાધીશ કી જય. ચલો આગળ વધો. એ પ્રભુના શ્રીમુખની આસપાસ માત્ર સામાન્ય કેશ જ નથી, અલમ ત્યર્થમ, અલકાવલીના જે ભાવ હોય એમાં કેવું અલમ એટલે આ જે કેશની વાત ચાલે છે, તો અલમ અર્થમ કકુલૈર આનંદ સમૂહૈ આવૃત્તમ આસમંતા દ્વેષ્ટિતમ કર ચરણાદિ રૂપેણ સ્થિતમાનનમ આસમન્નતાત નનમ સદ્રૂપમ અંબજમ સૂર્યચંદ્ર નક્ષત્ર લક્ષ્મી મેઘ આદિ રૂપમ. આનંદ અવયવ વાળા આકાશ શરીર બ્રહ્મમાં દાંત નેત્ર વગેરે ભાગે સૂર્ય વગેરે છે, અથવા અલ્મત્યર્થમ કમ સખમ યેષામ તે અલ્કાહ બ્રહ્મવિદઃ તેષામ કુલૈ સમૂહૈ. અલમ એટલે સંપૂર્ણ અને કમ એટલે સુખ. જેને સંપૂર્ણ સુખ મળ્યું છે એવા બ્રહ્મજ્ઞો ભક્તો સુખરૂપ મુખની આસપાસ વીંટળાયેલા છે, ભગવાનની સાથે વિરાજે છે. આવા ભગવાન ભક્ત વત્સલ છે. બે રીતે અર્થ આપ્યા. પહેલા તો આનંદ અવયવ વાળા આકાશ શરીર બ્રહ્મમાં દાંત નેત્ર વગેરે ભાગે સૂર્ય વગેરે છે, અથવા તો અલમ એટલે કે સંપૂર્ણ અને કમ એટલે સુખ. તો જેને સંપૂર્ણ સુખ મળ્યું છે એવા બ્રહ્મજ્ઞો એટલે કે ભક્તો સુખરૂપ મુખની આસપાસ વીંટળાયેલા છે, ભગવાનની સાથે વિરાજે છે. આવા ભગવાન ભક્તવત્સલ છે. વિજય સખા છે. ભગવાન સૌના સખા નથી. સમાની ખાની યેષામ તે સખાય, સમાન છે જેમની બહારની અને અંદરની ઇન્દ્રિયો એનું નામ સખા. સખ્યમાં ઇન્દ્રિય અને અંતઃકરણની સમાનતા હોય. સમાનશીલ અને વ્યસનથી સખ્ય સંભવે. ભગવાનને વિષય સ્પર્શ નથી, તેથી વિષય ભોગ વગરની ઇન્દ્રિયોવાળા ભગવાનના સખા બને. કોણ બને? જેને વિષય ભોગ વગરની ઇન્દ્રિયો છે એ જ પ્રભુના સખા બની શકે. કારણ કે પ્રભુ કેવા છે? તો જેમને વિષય સ્પર્શ નથી, તો એમના સખા બનવું હોય તેને પણ વિષય સ્પર્શ ના થવો જોઈએ. એટલે કે વિષય ભોગ વગરની ઇન્દ્રિયો વાળું જે હોય એ પ્રભુના સખા બનવાને જે ગુણો હોય તે સામર્થ્ય ભક્તોમાં હોવા જોઈએ. હા, પ્રભુમાં જે ગુણો હોય તે જ ભક્તોમાં હોવા જોઈએ. ભક્તમાં એટલે સાખ્ય ભક્તમાં. સખ્ય ભક્ત. હા,
ઇન્દ્રિય અને અંતઃકરણનો જય એ વિશિષ્ટ જય વિજય છે. ભગવાન વિજય સખા છે. વિષયાક્રાંત દેહવાળાને ભગવાનનો આવેશ સર્વદા ન રહે. વિષયાક્રાંત દેહાનામ ન આવેશ સર્વથા હરિ. આપનો 16 ગ્રંથ. ષોડશ ગ્રંથ. હા, કયો 16? વિષયાક્રાંત દેહાનામ ન આવેશ સર્વથા હરિ. કયો 16? વિવેક ધૈર્ય ના, વિવેક ધૈર્ય નહીં. મારા ખ્યાલથી વિવેક ધૈર્ય નથી. ઇધર નિરોધ લક્ષણ. સિદ્ધાંત મુક્તાવલી કે નિરોધ લક્ષણ, બેમાંથી એક. નિરોધ લક્ષણ. જો લાલીબેન, તમે મને જ્યારે ભાગવતજી શરૂ કરવાના હતા ને ત્યારે પૂછ્યું હતું કે પણ ભાગવતજી આપણે સુબોધિનીજી આધારિત લઈએ ત્યારે જ આ રીતે ગઈકાલે ગુસાઈજી પ્રભુનું, માણેકચંદ સત્રીનું, પછી અત્યારે 16નો સૌંદર્ભ, એટલા માટે ભાગવતજી કયા વાંચવા ને કયા શ્રવણ કરવા, તો એ આના માટે જ, કારણ કે આવા બધા સંદર્ભ આપણને બીજા ભાગવતજી દ્વારા, ઇવન ડોંગરેજી મહારાજના ભાગવતજી દ્વારા પણ ન પ્રાપ્ત થાય. એટલે સુબોધિનીજી આધારિત ભાગવતજી હોય એ જ આપણે શ્રવણ કરવા અને એ જ આપણે વાંચન કરવું. હા, છે ને, હમણાં જસ્ટ આ વાત નીકળી ને એટલે જ કહું છું. હમણાં ભરતદા પધારેલા ને અહીંયા, તો અમે લોકોએ પૂછ્યું હતું, કારણ કે એક વૈષ્ણવે મને કહે કે જલભેદનું તમે તો હવે વલ્લભ અહીંયા વિરાજે છે તો આપ એમની પાસે જ સમજી લો. જલભેદમાં બધું જે બ્રીફલી આપ એક્સપ્લેનેશન આપો ને જલભેદનું, તો જે બ્રીફલી કીધું. પછી હમણાં અમારા અહીંયા હવેલીમાં એક કોઈ શાસ્ત્રીજીની કથા ચાલે છે સમથિંગ. એટલે પછી મેં કીધું જે એઝ અ કમિટી મેમ્બર અમારે તો જવું પડે, પણ સંભળાય નહીં ને. જે કે ના, એ તો કે આપણે સુબોધિનીજી એ પણ બી કે ઘણા બધા અત્યારે બધાનો સાંભળ કરે છે યુટ્યુબો ને આના બધા માધ્યમથી, પણ કે એ ના સંભળાય. આપણા કોઈ શાસ્ત્રીજી કે કોઈ જે પણ વલ્લભ કે કોઈ કરતું હોય ને સુબોધિનીજીની સંગતિ લઈને જે કરે ને એનું જ ભાગવતજી સાંભળવાનું, બાકી ભાગવતજી સાંભળવાનું નહીં. અને કઈ આડું જે વલ્લભની વાણી જ્યાં ના આવતી હોય એ વ્યક્તિ પાસેથી કશું સાંભળવાનું નહીં, જે ચૂકી હવે યાતના કરેલી. તમે કીધું ને, ઘણા મને અહીંયા પણ એવું કે ડોંગરેજી મહારાજનું ભાગવતજી બહુ સરસ છે, તમે વાંચ્યું? મેં કે ના, મને નથી ખબર. એટલે આપણે સમજવાનું વલ્લભ પાસેથી જ્યાં વલ્લભની વાણીનો સ્પર્શ ના હોય, કોઈ પણ પ્રકારનું સાહિત્ય ને સ્પર્શ આપણે કરવો નહીં. બસ ધીસ ઇઝ ધ લાઈક એક જ ફાઇન અલ્ટિમેટ. લાઈન આજે ખબર એવી ખબર પડી ગઈ કે જ્યાં વલ્લભની વાણી ના વપરાતી હોય એ જગ્યાએ બેસવું નહીં, સાંભળવું નહીં ને ધીમે કારણ કે રહીને ત્યાં પગે લાગીને સિદ્ધાંતો ઉભા થઈ જુદા જવું. પડી જશે. અત્યારે વલ્લભના સિદ્ધાંતોમાં જે છે, અને એટલા માટે જ ગયા વખતે જ્યારે મારે અક્ષય બાવા સાથે વાત ચાલતી હતી બાજુમાં ચેટમાં ચાલુ સત્સંગમાં, તો એ જ મેં કીધું કે બાબા પણ એ પણ કેવી રીતે ઓળખાશે? ઘણી વખત એવું થાય કે એ ઓળખવાનું પણ આપણું સામર્થ્ય ના હોય, તો પછી બાબાએ એટલે કીધું કે જાતે સ્પર્શ કરો સાહિત્યને, જાતે વાંચન કરો. જાતે વાંચન કરીએ ને ત્યારે ખ્યાલ આવશે. એ જ કીધું કે, અને સાચી વાત છે, જાતે વાંચન કરવાનું કે તમે ઠાકોરજી ને વલ્લભની કૃપા અને એ જે વૈષ્ણવ કે જે પણ તમે ગ્રંથ વાંચતા હશો ને, એ ગ્રંથની કૃપા, વલ્લભની કૃપા, એ બધી કૃપા તમારી પર ઉતરશે ને તમને એ, અને પ્રભુ કૃપા, આપણા સેવ્ય પ્રભુની, એટલે એ તમને ત્યાં તમને આગળ કારણ કે વધારે. આપણા સેવ્ય બિરાજમાન થાય ને થાય જ. આપણે જ્યારે પણ પ્રભુનો સત્સંગ કરીએ તો સેવ્ય તો બિરાજમાન હૃદયમાં થાય જ. એમને અતિ પ્રિય છે. સોરી હેતલબેન, તમે બોલજો. તમે એ જ કીધું. નિશા, વિષયાકાંત દેહાનામ સર્વદા હરે. સંન્યાસ નિર્ણયમાં. સંન્યાસ નિર્ણય છે. હા, સંન્યાસ નિર્ણયમાં
સરસ. એટલે સિદ્ધાંત નિશા, મને છે મુક્તાવલી ને અને સંન્યાસ નિર્ણય યાદ હતો, કારણ કે છે ને તું આની પહેલા જેટલી પણ વાર આ શ્લોક બોલી હોય ને એની પાછળ તું સંન્યાસ નિર્ણય એ મને બોલતી જ જ્યારે હતી. સિદ્ધાંત મુક્તાવલી બોલી ત્યારે મને થયું કે હું પરથી કંઈક ગડબડ કરું છું. એ હા, ટાઈમે પણ પછી હવે હું આઈ વોઝન્ટ કોન્ફિડન્ટ, તો પછી મારે અંદર વચ્ચે ના બોલી. કારણ કે આપણે ઓલવેઝ ગ્રંથ કયો છે એ બોલતા હતા જ, અને વાર્તાજીમાં તો બહુ જ આવતું હતું ના, અને તું એ આમાં બહુ લીધું છે, શિક્ષાપત્રમાં વિષયાક્રાંત દેહાનામ બહુ વાર આપણે લીધું છે. તો બધા અંગૂઠા પકડી લો. આટલી બધી વખત આયા પછી પણ હજુ પણ મેં જ ભૂલ કરી, તો કારણ કે મને જ જ્યારે હું સિદ્ધાંત મુક્તાવલી બોલી ને ત્યારે મને થયું કે સિદ્ધાંત મુક્તાવલીમાં તો આ બેસતું નથી, એમાં તો સિદ્ધાંત આવે, એટલે પગથિયા પણ મગજમાં ચાલુ કરી દીધા, પણ તોય મારી ગડબડથી તો મને તરત બોલું પણ પછી જયારે નિશા મુક્તાવલી બોલી ને તમે કીધું હવે આપણું તો બધું નાના બેબી જેવું બધું પાપા પગલી, ના એટલે ના ના, એવું આટલું કઈ નહીં રાખવાનું. કારણ કે જ્યારે બોલીને ત્યારે હજી મગજમાં પગથિયા હજી ચાલતા હતા, કારણ કે સિદ્ધાંત મુક્તાવલી નથી, પણ એ સંન્યાસ લઈને હજી ખોટું બોલીએ તો સાચું નીકળે તમારું, એટલે ખોટું બોલવું. એટલે બરાબર સુધાબેન, ગભરાવાનું નહીં, તમારી ખોટું વાત બરાબર, બોલવામાં. ના, તમારી વાત અને બરાબર છે. આમાં સાચું ખોટું કરવા પણ એ જે કીધું ને કે ઘણી વાર કેવું કે પ્રશ્નો હોય ને એ બરાબર હોય છે, ઉત્તરમાં કંઈક લોચા પડે, તો આ જો પડ્યો ને લોચો એવું. આપણી પરીક્ષા કોઈ લેતું નથી, ખોટું બોલવું તો સાચું અંદરથી નીકળશે. હા, પણ હવે એટલે અંદરથી અને બહુ એ એટલા કાયમ માટે યાદ રહે પાછું. ભગવત સામર્થ્ય મળે તો વિષયમાં દ્રઢ વૈરાગ્ય થાય. એટલે આ વૈરાગ્ય, એટલે આજ લાઈનની વેટ કરતી હતી કે આના પરથી સિદ્ધાંત મુક્તાવલી નહીં પણ સંન્યાસ નિર્ણય આવે, કારણ કે જે વિષયથી આક્રાંત થયેલો દેહ, આપણે ભલે આજે ભૂલ થઈ પણ એ પણ સમજવા માટે છે, એટલે મગજમાં મારા પગથિયા એટલે જ ચાલતા હતા કે સિદ્ધાંત મુક્તાવલીમાં તો આચાર્ય ચરણે સિદ્ધાંત સમજાવ્યા, પણ અહીંયા આક્રાંત વાળો દેહ છે, એ પ્રભુ ક્યારેય એમાં પ્રભુનો આવેશ નહીં થાય, તો કેવું હોવો જોઈએ? વૈરાગ્ય પરાયણ, અને સંન્યાસ નિર્ણયમાં જ વૈરાગ્ય તો આવે. એટલે ભગવત સામર્થ્ય મળે તો વિષયમાં દ્રઢ વૈરાગ્ય થાય. એટલે મારી અંગૂઠા પકડી સત્સંગ પૂરો થશે એટલે મને યાદ રહે કે આવી ભૂલ ફરી ના થાય. ના, અને ભૂલ થઈ ને તો એ તત્વના અજાણતાથી જ થઈ છે. જો મારાથી મને એટલે તો કહું છું કે મારા મગજમાં પગથિયા ચાલતા હતા. દેહાના પણ ખ્યાલ ના આવ્યો કે વિવેક ધર્યા છે કે આ સંન્યાસ નિર્ણય છે. ના, પણ એવું નહીં. હવે સંન્યાસ નિર્ણય, સંન્યાસ એટલે શું કે વૈરાગ્ય, બરાબર? તો વૈરાગ્ય સંબંધી આ જે છે એટલું તો ખ્યાલ આવે છે ને કે વિષયથી આક્રાંત થયેલો દેહ, એટલે એ આક્રાંત ક્યારે ના થાય? જ્યારે વૈરાગ્ય પરાયણ હોય ત્યારે જ, રાઈટ? નિશા, સંન્યાસ નિર્ણય મનમાં વિચાર આવ્યો ને ત્યારે આ વિષય ને સંન્યાસ એવું બધું મારા મગજમાં ચાલ્યું, હોય બોલી જ ના કે ના હોય. કઈ વાંધો નહીં. મારા બોલી ખોટું બોલે એટલે અંગૂઠા પકડશે. જો મનમાં આવ્યું ને એટલે આવી ગયું ટૂંકમાં. અને મને તો વિષય શબ્દ આવે ને એટલે મને તો ખાલી વિષય શબ્દ આવે ને એટલે તારો જે આ શ્લોક તું એટલી બધી વાર બોલતી હતી ને, વિષયાક્રાંત દેહાનામ, પહેલા તો યાદે નતો રહેતો, હવે તો યાદે રહી ગયો. અને એની જોડે જોડે સંન્યાસ નિર્ણયમાં કેમાં કનેક્ટ થાય એવું બધું મેં યાદ રાખેલું. પણ સંન્યાસ નિર્ણયમાં ઇન્દ્રિયોનું સમજાયું છે નિશાબેન. નિશાબેન, મેં ડોંગરી મહારાજને વાંચ્યું પણ મને સમજ જ નથી પડતી. હવે તમે આ સમજાવ છો, સમજ પડે છે એવું છે. ના, એટલે આપણે એને સ્પર્શ કરવાનું મેઇન કારણ આ છે કે જ્યારે આપણે સુબોધિનીજી આધાર પર લઈએ ત્યારે વાર્તાઓ સંબંધી જે અત્યારે આવે છે, વૈષ્ણવ સંબંધી કે સોળસ સંબંધી કે શિક્ષાપત્ર સંબંધી, એનો આપણે પૂરેપૂરો અહીંયા આગળ તમને તમે જોડી શકો એને. તમે અંગ્રેજી મહારાજનું લેશો તો એની સાથે કનેક્ટ જ નહીં કરી શકો એમ. આચાર્ય ચરણની અંગ્રેજી મહારાજનું ભગવતજી છે ને એકદમ સરળ લેંગ્વેજમાં છે, એટલે ખાલી આપડી જે લૌકિક બધી વસ્તુ ને તે બતાડી છે એમાં. પણ આચાર્ય ચરણની વાણીના સંબંધ વિનાનું આપણે શું કરવાનું? એ તો આખી અલગ પડી જાય. એની સાથે સંન્યાસ નિર્ણયમાં એવું સમજાયું છે કે આવા ઇન્દ્રિયોને વિનિયોગ કેવળ પ્રભુના અર્થે જ કરવું જોઈએ. અને આ સીધા નિરોલક્ષણમાં જોવા મળે છે કે આવા ભક્તને પ્રભુ સેવાનું ફળ
કેવું મળે છે? તો સેવાફળ ગ્રંથમાં આ સમજાવ્યું છે. એટલે સંન્યાસ નિર્ણય પછીની જે સંન્યાસ નિર્ણય કેમ કીધું, જ્ઞાન માર્ગીય અને ભક્તિ માર્ગીય સંન્યાસ સમજાયો એમાં, અને પછી નિરોધ સિદ્ધ થાય, અને પછી જે કારણ કે પછી તો છેલ્લી દશા છે, કારણ કે કશું ના થાય ત્યારે સંન્યાસ પર આવ્યા, અને પછી એ કર્યા પછી નિરોધ જે પ્રાપ્ત કરવાનું છે ફળ, તે સેવા ફલમ, એવી રીતે. એટલે પગથિયા એટલે મારા મગજમાં પગથિયા કેવા માંગીએ છે કે તું જે 16 ગ્રંથના પગથિયા લખવાની હતી ને, તે હવે આપી દે લખીને. હું ના, લખાણ તો બહુ લાંબુ છે, હજી પૂરું નહીં થયું. હું લઈ આપું તો કઈક દુકાનમાં ફટાફટ કેવી રીતે લખું? હેતલ, મૈત્રી બેટીજી બધા પગથિયા કરાવે છે, બધા સાંભળજે. હા, આખો બહુ 16 સુંદર ગ્રંથ કરાવે છે. એવું છે. પેલા એક પણ જે સમજ્યા હોય ને, તો એટલો ખ્યાલ આવે કે આ ગ્રંથમાં શું કે છે વલ્લભે. બસ, હા. અને એ પ્રમાણે પછી પગથિયા યાદ રહી જ જાય. બોલાય ના. ભગવાન વિજય સખા છે, વિષયાક્રાંત દેહવાળાને ભગવાનનો આવેશ સર્વદા ન રહે. ભગવત સામર્થ્ય મળે તો વિષયમાં દ્રઢ વૈરાગ્ય થાય. અર્જુન પણ વિજય છે, ભગવાન તેના સખા છે, આવા પ્રભુમાં પરમ પ્રીતિ થાવ. આ 33મા નંબરના શ્લોકમાં જે છે એમાં આવા હજી થોડુંક બાકી છે. આપણો સમય ઘણો થઈ ગયો છે, તો અહીંયા આગળ આપણે રાખીશું. આજે જે લીધું કે 9 શ્લોકમાં જે પ્રભુમાં જે પ્રીતિ થવાની છે, રતિ થવાની છે, એના સંદર્ભમાંનો એક શ્લોક લીધો. મુખ્યત્વે પ્રભુના સ્વરૂપનું જે દર્શન, અલૌકિક સ્વરૂપનું પ્રભુનું જે દર્શન કર્યું છે, અંતર્યામીમાં નહીં પણ સ્વયં પ્રભુ બિરાજમાન છે, અને સુદૃઢ સર્વ દુર્લભ પરમ પ્રીતિ જે પ્રાર્થે છે દાદા ભીષ્મ, એ આપનું પિતાંબરવાળું સ્વરૂપ ધારણ કરેલું ગોપીજનોનું જે સાથે બિરાજમાન છે, વિપ્રદ્વાસ કનક કપિશમ, એ સ્વરૂપ અહીંયા આગળ અલમ અને કમ એના દ્વારા બતાવ્યું કે જે આપનું મુખારવિંદ કેવું છે. તો આ ભક્તોના એટલે જે ભક્તો સુખરૂપ મુખની આસપાસ વીંટળાયેલા છે એવા છે, અને પ્રભુના સખા ક્યારે થઈ શકાય કે જ્યારે સમાનતા આવે. અને સમાનતા એટલે કઈ કે બહારની અને અંદરની ઇન્દ્રિયો સમાન થવી, તો એ સખ્યમાં યાદ આવી ગઈ મને. એમાં બહારની ઇન્દ્રિયો વલ્લભ સાખીમાં આજ્ઞા કરે છે ને હરિરાયજી આપણને, કે મન મિલે મિત મિલે મિલે ભજન રસરી, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. હરિરાયજી નો એમાં પહેલું આપણે ભોજન પર પહોંચી જઈએ, પણ ચાલો ભાઈ આ સમર્પિત લે છે એટલે આપણે સમર્પિત છે તો કરો, એવું કશું હોતું નથી. મન મિલે ઈષ્ટ મિલે, પહેલા તો મનની જ વાત આવી. કોઈનું મન જાણ્યું છે ત્યાર લગીને? કસમ પડવું જ નહીં. કોઈ આપણી જોડે રહેનારનો મન નહીં ખબર હોતી. પહેલા મન મિલે ને તો આપણે ભોજન સુધી પહોંચી જઈએ. મન મિલે ઈષ્ટ મિલે મિલે ભજન રસરીત, તાહી કે સંગ કીજીએ ખાન પાન ઓર પ્રીત. તો ફોઈનો બોલ્યા તમે, હેતલબેન. ફોઈ બહુ બોલતા હતા વાંચન વખતે. મન મિલે મિત મિલે, મન મિલે ઈષ્ટ મિલે. હરિરાયજી દોહો છે. આ તો દોહો છે, વલ્લભ સાખી નો દોહો છે. વલ્લભ સાખી નો આ તો દોહો છે. દોહો છે. હરિરાયજી ના શિક્ષાપત્ર માં આવે છે. હા, આગળમાં આપણે પહેલા વાંચન કરતા હતા ને, એમાં આ વખતે આવ્યું હતું. વલ્લભ સાખી છે. જોવો કયા નંબર ની હું કઉ છું, લખું પછી બતાવું છું.
વલ્લભ ના સાખી. આ દોહા નથી વલ્લભ સાખીમાં બકા. મન મિલે ઇષ્ટ મિલે એ તો હરિરાયના જીવન ચરિત્રમાં જ છે. હેતલબેન, એ તો એ જ ને, આપણે જયારે વાંચન, મને કમ્પ્લીટ યાદ છે, જયારે આ શરૂઆત કરી હતી ને એટલે આ વાંચન કર્યું હતું તે વખત આવ્યું હતું આ. પહેલા ફોઈ બોલતા હતા, પણ આગલા પેલા પેજ છે ને એમાં શિક્ષાપત્રમાં એમાં વાંચન કરેલું છે આ. જીવન ચરિત્ર આવે છે ને એમાં છે. મને મિલે મન મિલે ઇષ્ટ મિલે મિલે નિશા ભજન પેલું રસ જરા વીર. કીર્તન પર જલ્દી નજર મારી લે ને, એક જ શબ્દ છે અંદર, જલ્દી કર ને, પછી તો સમય કરીને પછી તું નહીં નહીં કે. એક જ મિનિટ. આ બંધ કરી દે. आवत ही जमुना भरी पानी, श्याम रूप काहू को ठोठा, वाकी चितवन मेरी ગેલ ભુલાની. એમનામાં ચિત્ત હોય તો ભૂલી જ જવાય ને બધું. મોહન કહ્યો તુમકો યા વ્રજ में हमें नहीं पहचानी, ठगी सी रही चेतक सो लाग्यो, तब व्याकुल मुख स्फुरत न बानी, जा दिन ते चित योरी मो तन, या दिन ते हरि हाथ बिकानी. नंददास प्रभु यो मन मिल्यो, जो सागर में पानी. ના મળ્યું કે હવે કઈ છૂટું પડે, જો સાગર મેં પાણી યો મન. તો ચિત્તની દશા છે, બનગટનું સુંદર પદ છે આસાવરીમાં, કે આવત હી જમના ભરી પાણી, હું જે જમનામાં પાણી ભરવા આવી છું, શ્યામ રૂપ કાહુ કો ઢોઢા, વાકી ચિતવન મેરી ગેલ ભુલાની. એની જે આજે આ કીર્તન મેં સાંભળ્યું પણ હું તને કહેવાની જતી આનું સમજાય થોડું. આ લેખના પુસ્તકમાંથી આજે આ પનઘટનું પુસ્તક નહીં માસી, આજે એટલે આજે હતું. આજે હતું એટલે મેં હવે અત્યારે આજથી કે રથયાત્રા સુધી પનઘટના કીર્તન આવશે. જમુના ભરી પાણી, આશાવરીમાં છે. હા આસાવરીમાં. रूप का हमको ढूंढा, बाकी चितवन मेरी. પ્રિય નવનીત પાલને ઝૂલે રાવ્યો. એ જ મને એમાં છે ને આસાવરીમાં પેલું યાદ, પ્રિય નવનીત નહીં પણ પેલું બીજું કીર્તન જે છે ને હિલગનું, તે યાદ રાખું છું. જા કોમન લાગ્યો ગોપાલ. જા કોમન લાગ્યો નહીં, પેલું જે નંદલાલ, કે અબ કहाँ करे वो कोई री. નંદલાલ સુમેરો, નંદલાલ સુમેરો મને લાગ્યો એ. કહાં કરે વો કોયરી. હો તો મન જો ભૂલી ગયો પાછા આગળ. તો એટલે મોહન કહ્યો તુમકો યા વ્રજ में हमें नहीं पहचानी, ठगी सी रही चेतक सो लाग्यो, તબ વ્યાકુલ મુખ ફુરત ન બાની. ઠગી સી રહી, જ્યારે ઠગાઈ ગઈ ત્યારે પછી હવે કોઈ એવી વ્યાકુલતા આવી છે કે હવે કોઈ વાણી પણ સ્ફુરી નથી રહી. અને જા દિન તે ચિતિયોરી મો તન, યાદિન હરિ હાથ બિકાની. જ્યારથી ચિત્ત પ્રભુમાં લાગી ગયું છે ત્યારથી હરિના હાથે વેચાઈ ગઈ, એટલે હવે કાંઈ રહ્યું નહીં મારું પોતાનું. નંદદાસ પ્રભુ યો મન મિલ્યો, જો સાગર મેં પાણી. તેવું મર્જિંગ થઈ ગયું કે હવે છૂટું ના પડે. છેલ્લામાં બધું કહી દીધું કે પ્રભુમાં કેવી રીતે. બહુ સરસ કીર્તન રાજભક્ત. એકવાર પાણી મળી જાય સાગરમાં પછી છૂટું પડે ના પડે.
આ છે ને મેં શ્રી વલ્લભમાં પધરાયું છે, હા, કે બધાને. હા ના, આજે રાજભોગ આ તો રાજભોગમાં તો લીધું તું મેં. વિચાર આવ્યો તો મેં થોડું સમજાવે તો સારું. સરસ છે કીર્તન. મેં જયારે લીધું ને ત્યારે ફાટો દઈને મેં જયારે લીધું ને ત્યારે ફોટો પાડી લીધો કે આ તો સમજવું જ પડશે. માસી, આટલું તો તમે આનાથી વધારે તમે સમજ્યા હશે. હું કશું નથી સમજાયું. તરત એટલું ખબર નહીં. અમારે તો કઈ બુદ્ધિ નથી એવી તરત જેવી, અમે આવતી જ નથી. અને અમારે તો કૃપા નથી પ્રભુની એવી કે અમે સમજીએ. બધા પર કૃપા છે ત્યારે જ આપણે બેઠા સાથે. કૃપા છે વલ્લભની. ચંદ્રિકા માસી, તમારી પાસે સાંભળવાની કૃપા છે, હા કે તમે એક ટાઈમે બે સત્સંગ સાંભળો છો. ના, એમાં નીકળ્યો છું. પણ આજે છે ને બહુ સરસ હતું. પેલો ચતુર્ભુદાસ ની વાર્તા હતી ને, એમાં જે વિરહનું આવ્યું હતું ને, એટલે એની ઉપર ચર્ચા ચાલતી હતી. એટલે થોડું મેં ચાલુ રહેવા દીધું સાંભળવા માટે. કહું તો બંધ કરી દઉં છું. અમારો અહીં રાતે છે 9-10 ચાલુ થાય છે ને 10:30 પૂરું થાય છે. જયારે એ લોકો પછી કીર્તન ગાય છે ને તો હું નીકળી જઉં છું. અને 10 વાગે હોય છે આ સુખધામ નો આપણો. અને આમાં પ્રભાતમાં બેસે છે ને મયંકભાઈ ને પ્રકાશભાઈ ને બધા, એ લોકોનો છે. એ લોકો છે રાતે કરે છે ને તો બહુ સરસ. જો ભાગવત વાંચે છે એ લોકો. પછી એક છે ને ઠાકોરભાઈ કરે, અમેરિકાના છે, અત્યારે છે. ઠાકોર કાકા તો બહુ સરસ કે ચંદ્રિકા એ ઠાકોર કાકા છે. એ ભાગવત નું વાંચે છે. અને એમાં આજે મમ્મીઓ યાદ કરતા હતા. હા, મારી મમ્મી તો કાયમ જ આટલા વર્ષો મોઢે આ વસ્તુ હોય જ એમના. સુધાભાઈ સાંભળતા હશે. સુધાભાઈ ઇન્ડિયામાં છે. બહુ વર્ષો થઈ ગયા, ઇન્ડિયામાં છે. અને અમારા સત્સંગમાં છે એ ભાગવત લે છે. આજે એમને છે ને વિદુરજી પર કહ્યું હતું. વિદુરજી એનો જન્મ કોણ છે, વિદુરજી કેટલા વર્ષ જીવ્યા, આ તે બધું એમનું બધું કહેતા હતા ને. ભાગવત સારાંશ કે છે. એટલે એમાં આવ્યું હતું ને એ સાંભળવા રહી ને, એટલે મેં થોડું આ સાંભળતી હતી એમાં. એટલે આ મારો સત્સંગના જોઈન થયો. ધર્મનો અવતાર છે વિદુરજી. હા, ધર્મનો યમરાજ. હા, એટલે એનું બધું કહેતા હતા. એનું પછી અને શુદ્ર જ્ઞાતિમાં જન્મ લીધો છે. પણ એ શુદ્ર કઈ લગી રહ્યા 100 વર્ષ લગી અને 150 વર્ષ જીવ્યા. પછી એમનું જયારે દુર્યોધને એમને સભામાં એમને એ કર્યા ને, પછી એમને જતા રહ્યા ને છોડીને, ત્યાર પછી એમના જે 50 વર્ષ છે ને એ એમને આ રીતના જીવ્યા. શુદ્ર નથી થતા એ વખતે. 35 વર્ષ બધે તીર્થ યાત્રા કરી એમને. એટલે બધું એટલું બધું સમજાવતા હતા. એ ઠાકોરભાઈ છે ને સમજાવતા. એમને કીધું તું ને કે તમે મારા વિદુરને મળો ત્યારે મારો સંદેશો આપજો. ત્યારે આપણે ભગવતજીમાં હતા ને નિશા કે મારો વિદુર એવું કીધું. નિશા આપણે એવું હતા ભગવતજીમાં કે મારો વિદુર એવું કીધું એમ ઠાકોરજીએ. એવું કીધું ઠાકોરજીએ, મારા વિદુરને સંદેશો આપજો એમ. વિદુરજીનો મૈત્રીજીનો મેળાપ કેવી રીતના થયો એની ઉપર બધી વાર્તાઓ ચાલતી. એ બહુ સુંદર છે પ્રસંગ. હા, એટલે પ્રસંગ આ ઠાકોરભાઈ કહેતા હતા ને એટલે હું સાંભળતી હતી. વિદુરજી અને મૈત્રેય રાજાનો જે સંવાદ છે ને, ખીચડી લઈ ગયા. એ અમને છે ને તમારું છે સાઈડ પરથી સંભળાઈ ગયું. હા, કે તો બહાદરપુર ના જ છે ને બકુ. મેં છે ને બંધ કરી દીધું હતું, ખબર નહીં. એ ઠાકોરભાઈ છે ને બહાદરપુર ના જ છે. મેં એમનો સાંભળેલો છે, બહુ સરસ એમનો. હા, એ તો બહુ સરસ છે. એટલો